હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયોમાં આપણે વાત કરીશું કે સેશન કેવી રીતે વર્ક કરે છે PHPમાં. તો સૌથી પહેલાં આપણે સેશન સ્ટાર્ટ કરીએ. તો સેશનની ડેફિનેશન જોઈએ પહેલાં કે સેશન શું છે. સેશન એક મિકેનિઝમ છે. સેશન ઇઝ અ મિકેનિઝમ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન વિચ વી કેન યુઝ ઇન મલ્ટિપલ પેજીસ. ઓકે, તો સિમ્પલ ડેફિનેશન આ છે કે એક ટેમ્પરરી ડેટા સ્ટોર કરવા માટે યુઝ થાય છે અને જેનો યુઝ આપણે મલ્ટિપલ પેજીસમાં કરી શકીએ છીએ. હવે એકચ્યુઅલી કેવી રીતે વર્ક કરે છે એ આપણે જોઈએ. તો સેશનનો યુઝ કરવા માટે આપણે સેશન સ્ટાર્ટ કરવું પડશે. સેશન સ્ટાર્ટ કરવા માટે મેથડ છે સેશન સ્ટાર્ટ. ઓકે, હવે આ લાઈન છે સેશન સ્ટાર્ટ, આનાથી થશે શું એ જોઈએ આપણે. સેશન સ્ટાર્ટ શું કરશે કે સર્વરમાં એક ફાઇલ જનરેટ કરશે. એ ફાઇલ આ પાથ પર જનરેટ થશે. હવે આ પાથ જ ઉપર કેમ આવીએ છીએ એ ચેક કરવું હોય તો આપણે PHPનું સેટિંગ જોવું પડશે કે સેશનની ફાઇલ કઈ જગ્યાએ જનરેટ થશે, જે આપણને PHP ઇન્ફોથી મળશે. PHPના સેટિંગ ડિસ્પ્લે થઈ ગયા છે. એની અંદર આપણે સેશન ફાઇન્ડ કરશું. તમે જોઈ શકો છો સેશનના બધા જ સેટિંગ વિઝિબલ છે અહીંયા. હવે એ સેટિંગની અંદર આપણે ફાઇન્ડ કરશું સેશન ડોટ સેવ પાથ. તો આ પાથ આપણને મળ્યો છે અહીંયા WAMP64 અને એની અંદર ટેમ્પ ફોલ્ડર. તો આપણે પાથ પર છીએ અત્યારે WAMP64, એની અંદર ટેમ્પ ફોલ્ડર. તો આપણે એને થોડુંક મિનિમાઇઝ કરીએ જેથી આપણને એક્ઝેક્ટ આઈડિયા આવે કે એકચ્યુઅલી શું પ્રોસેસ થાય છે. ઓકે, તમે જોઈ શકો છો PHP ઇન્ફોને આપણે કમેન્ટ કરી દઈએ સેશન સ્ટાર્ટ. તો હું જ્યારે પેજ રીલોડ કરીશ તો શું થશે, જેવું હું પેજ રીલોડ કરીશ તો અહીંયા એક ફાઇલ જનરેટ થશે. જો એક ફાઇલ જનરેટ થઈ મતલબ આપણું સેશન સ્ટાર્ટ થઈ ગયું છે. હવે જે પણ ડેટા હું સ્ટોર કરીશ તો એ આ ફાઇલની અંદર સ્ટોર થશે. આપણે કોઈ વેલ્યુને સ્ટોર કરીએ એની પહેલાં આપણે ફાઇલ ઓપન કરી લઈએ. ઓકે, તમે જોઈ શકો છો ફાઇલ ઓપન થઈ છે. જે પણ જનરેટ થઈ હતી સેશનથી પણ એની અંદર કોઈ ડેટા નથી. હવે આપણે ડેટાને સ્ટોર કરીએ. $session. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા ડેટા ફાઇલની અંદર સ્ટોર થઈ ગયા છે. આ સ્ટોર થયેલા ડેટા આપણે કોઈ પણ પેજમાં યુઝ કરી શકીએ છીએ. હવે આ ડેટા છે એ ક્યાં સુધી રહેશે સેશનમાં, તો જ્યાં સુધી આપણે મેન્યુઅલી ડિસ્ટ્રોય નહીં કરીએ અથવા તો બ્રાઉઝરને ક્લોઝ નહીં કરીએ ત્યાં સુધી. જ્યારે પણ બ્રાઉઝર ક્લોઝ કરીશું અને રીઓપન કરીશું એટલી વાર એક નવું સેશન જનરેટ થશે. નવું સેશન એટલે અહીંયા એક નવી ફાઇલ જનરેટ થશે. ઓકે, ચલો તો એક કરીને જોઈએ. આપણે બ્રાઉઝરને ક્લોઝ કરી દઈએ, બ્રાઉઝરને રીઓપન કરીએ. હવે આપણે ફરીવાર રીલોડ કરીએ. ત્યાં જઈને જોઈએ, તમે જોઈ શકો છો એક નવી ફાઇલ જનરેટ થઈ છે અહીંયા. હવે હું ફરીવાર બ્રાઉઝરને ક્લોઝ કરીશ, ફરીવાર રીઓપન કરીશ તો ફરીથી નવું સેશન સ્ટાર્ટ થશે. તમે જોઈ શકો છો અહીંયા નવું સેશન સ્ટાર્ટ થશે. તો હવે આપણે કરંટ સેશનને પ્રિન્ટ કરાવીએ. ઓકે, તો આપણને એક વેલ્યુ મળી ગઈ છે. હવે અહીંયા એક ક્વેશ્ચન એવો છે કે બ્રાઉઝરને કેવી રીતે ખબર પડી કે અત્યારનું સેશન આ 3 ફાઇલમાંથી આ જ છે અથવા તો આ છે અથવા તો આ છે. તો જ્યારે પણ એક નવું સેશન જનરેટ થશે ત્યારે એની જોડે બ્રાઉઝરમાં કૂકી પણ જનરેટ થશે સેમ આઈડીથી. તમે જોઈ શકો છો અહીંયા એપ્લિકેશનમાં કૂકીઝની અંદર એનો એક આઈડી છે. તો બ્રાઉઝરને આ આઈડી ઉપરથી ખબર પડશે કે કઈ ફાઇલનું સેશન ગેટ કરવાનું છે. ઓકે, હવે આપણે આને ડાયનેમિક કરીએ. એની માટે આપણે એક ફોર્મ લઈશું અહીંયા.
અંદર એક ફોર્મ લઈએ, મેથડ આપી દઈએ, એક્શનમાં આપી દઈશું આપણે PHP સેલ્ફ એટલે કે સેમ પેજ કો સર્વર PHP સેલ્ફ ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ નેમ યુઝર નેમ વેલ્યુ બ્લેન્ક. ઓકે, એને ક્લોઝ કરી દઈએ. BR સબમિટ બટન લઈ લઈએ, ટાઈપ સબમિટ, નેમ આપણે આપીશું સબમિટ અને વેલ્યુ આપીશું સબમિટ, જે બટન ઉપર લેબલ આવશે એ. ઓકે, ઇનપુટને આપણે ઓટો કમ્પ્લીટ ઓફ આપી દઈએ એટલે સજેશનમાં જે જૂના ઈમેલ આવે છે એ નહીં આવે. ઓકે, હવે એકવાર રીલોડ કરીએ. તમે જોઈ શકો છો અહીંયા ફોર્મ પ્રિન્ટ થયું છે. હવે આપણે શું કરવાનું છે, જે પણ આપણે ઇનપુટની અંદર વેલ્યુ સબમિટ કરીશું એ આપણે સેશનમાં સ્ટોર કરવી છે અને બધા જ પેજમાં ડિસ્પ્લે કરવી છે. તો એના માટે આપણે શું કરીશું, જ્યારે પણ પેજ સબમિટ થાય ત્યારે આપણે પોસ્ટ મેથડથી એને સેશનમાં સ્ટોર કરીએ. તો ઇફ ઇઝ સેટ ડોલર, જ્યારે પણ આ સબમિટ થશે ત્યારે આપણે સેશનને સ્ટોર કરવાનું છે. હવે આની વેલ્યુ આપણને કેવી રીતે મળશે, તો એ મળશે આપણને ડોલર પોસ્ટથી, કેમ કે આપણી મેથડ ફોર્મની પોસ્ટ છે. યુઝર નેમ લઈએ. ઓકે, હવે આને એક વેરિયેબલમાં સ્ટોર કરાવીએ. યુઝર નેમ, હવે આને આપણે સેશનમાં સ્ટોર કરાવવું છે. જો શું કરીશું, ડોલર સેશનનો વેરિયેબલ લઈશું, કી લઈએ અને વેરિયેબલને અસાઇન કરી દઈશું. આ વેરિયેબલને સેશનમાં સ્ટોર કરાવીએ. ઓકે, હવે શું થશે, જ્યારે પણ સેશનમાં સ્ટોર થશે ત્યારે એ વેલ્યુ અહીંયા ડિસ્પ્લે થશે. શેની એરર છે? ઓકે, આપણે અહીંયા સેમિકોલન ભૂલી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા એક વેલ્યુ મળી છે જે આપણે પહેલાં પ્રિન્ટ કરી દઈએ છીએ. હવે આપણે નવી વેલ્યુ લેવી છે, એડિટેડ. ઓકે, તમે જોઈ શકો છો આપણને નવી વેલ્યુ પણ અહીંયા મળી ગઈ છે. હવે આપણે આ વેરિયેબલને એક્સેસ કરવા હોય બધા પેજમાં તો શું કરીશું, અબાઉટ પેજમાં જઈએ. અહીંયા મારે સેમ વેલ્યુ એક્સેસ કરવી છે તો સેશનને સ્ટાર્ટ કરીશું. સેશન સ્ટાર્ટ તો ઓલવેઝ લખવું જ પડશે જ્યારે પણ તમે સેશનને યુઝ કરવો હોય ત્યારે. સેશન સ્ટાર્ટ, આપણે સિમ્પલી એને ઇકો કરી દઈશું અબાઉટ પેજમાં. તમે જોઈ શકો છો આપણને અહીંયા વેલ્યુ મળી ગઈ છે. સેમ વસ્તુ આપણે કોન્ટેક્ટમાં પણ કહીશું. અહીંયા પણ આપણને વેલ્યુ મળી ગઈ છે. હવે આપણે વેલ્યુ ચેન્જ કરીએ, નેમ 1 કરીએ, સબમિટ કરીએ તો અહીંયા નવી વેલ્યુ મળી છે આપણને. હવે આ પેજને રીલોડ કરીશું તો અહીંયા પણ નવી વેલ્યુ મળશે. આને રીલોડ કરીશું તો અહીંયા પણ નવી વેલ્યુ મળશે. તો હવે આપણે મેન્યુઅલી આને ડિસ્ટ્રોય કરવું છે તો શું કરીશું, તો એની માટે એક સેશન ડિસ્ટ્રોયની મેથડ છે. તો એક પેજ બનાવીએ આપણે, destroy.php, સેશન સ્ટાર્ટ કરીશું. હવે મારે સેશનને અત્યારે જે કરંટ સેશન છે એને ડિલીટ કરવું છે. તો એક સિમ્પલ મેથડ છે PHPની સેશન ડિસ્ટ્રોય. આનાથી શું થશે, જે પણ કરંટ સેશન છે એ ડિસ્ટ્રોય થઈ જશે. ડિસ્ટ્રોય. ઓકે, તમે જોઈ શકો છો કે એરર આવે છે. એરર એટલે આવે છે કે સેશન ડિસ્ટ્રોય થઈ ગયું છે અને આપણે જે વેરિયેબલ પ્રિન્ટ કર્યું છે એને વેલ્યુ નથી મળી રહી, એટલે અનડિફાઇન્ડ એરર આવે છે.
તો આ એરરને હેન્ડલ કરવા માટે આપણે શું કરીશું, ઇફ ઇઝ સેટ, જો સેશનની વેલ્યુ સેટ હોય તો જ એ આ વેરિયેબલને પ્રિન્ટ કરશે. સેમ કન્ડિશન આપણે અબાઉટ પેજમાં પણ મૂકીશું, કેમ કે તેમાં પણ સેમ એરર આવશે. સેમ કોડ કોન્ટેક્ટમાં પણ મૂકી દઈશું કે તમે જોઈ શકો છો અહીંયા અત્યારે કોઈ વેલ્યુ નથી, કેમ કે સેશન ડિસ્ટ્રોય થઈ ગયું છે. સેશન ડિસ્ટ્રોયમાં શું થશે કે જે પણ ફાઇલ છે એ ડિલીટ થશે. અત્યારે કરંટ સેશન આઈડી આપણે લઈએ તો લાસ્ટમાં 4V છે, તો અત્યારે લાસ્ટમાં 4V છે, તો આ ફાઇલના સેશન એ યુઝ થતા હશે. આની અંદર આપણે જોઈશું તો આ બ્લેન્ક ફાઇલ છે. સેશન આપણે સ્ટાર્ટ કરીએ. સેશનની વેલ્યુ સ્ટોર કરાઈ છે. હવે આપણે ફાઇલ ઓપન કરીશું તો સેશનની વેલ્યુ મળશે આપણને. હવે જ્યારે પણ સેશનને ડિસ્ટ્રોય કરીશું તો સેશન શું કરશે, આ ફાઇલને ડિલીટ કરશે અને એક નવી ફાઇલ જનરેટ કરશે. જો તેને કૂકીમાંથી કોઈ આઈડી મળશે, કૂકીમાંથી આઈડી જો મળશે તો આ આઈડીથી એક નવી ફાઇલ જનરેટ કરશે. જો આ નહીં મળે તો એક નવા જ નામથી એક ફાઇલ જનરેટ કરશે અને અહીંયા પણ નવું આઈડી અસાઇન થશે. તો આપણા પાસે બ્રાઉઝરમાં કૂકી સેવ છે, એટલા માટે શું થશે કે આ ફાઇલ ડિલીટ થશે અને એક નવી ફાઇલ જનરેટ થશે. તો આપણે એનો ટાઈમ અત્યારે જોઈએ કે આ ક્રિએટ થઈ હતી 16:32 ક્રિએટ થયેલી છે. હવે આપણે સેશન જ્યારે ડિસ્ટ્રોય કરીશું તો આ ટાઈમ નવો આવશે, એનો મતલબ કે નવી ફાઇલ જનરેટ થઈ છે સેમ આઈડીથી. ઓકે, હવે આને આપણે ડિસ્ટ્રોય કરીએ. તમે જોઈ શકો છો અહીંયા પણ આપણને વેલ્યુ મળશે. હવે આપણે આને ડિસ્ટ્રોય કરીશું તો તમે જોઈ શકો છો ફાઇલ ડિસ્ટ્રોય થઈ છે. હવે આપણે સેશનને સ્ટાર્ટ કરીએ. હવે ફરીવાર આ પેજ ઉપર આવીશ એટલે સેશન સ્ટાર્ટ થશે. તમે જોઈ શકો છો ટાઈમ પણ ચેન્જ થયો છે. ઓકે, 16:33 ટાઈમ પણ ચેન્જ થયો છે. આપણને આ વેલ્યુ એટલા માટે મળે કેમ કે આપણે ફોર્મ સબમિટ ફરીવાર કરેલું છે. આપણે આને રિમૂવ કરીશું, ફરીવાર આને ડિસ્ટ્રોય કરીએ, આ પેજને રિલોડ કરીશું. અહીંયા કોઈ ફાઇલ નથી મળી રહી આપણને, સેમ નામથી ફાઇલ જનરેટ થઈ છે પણ આ વખતે આનો ટાઈમ 16:34 છે. ઓકે ફ્રેન્ડ્સ, તો સેશન PHP સેશન અને આ રીતે વર્ક કરે છે.